નમસ્કાર દર્શક મિત્રો, 7 ન્યૂઝ નેટવર્કમાં હું મયુરી આપનું હાર્દિક સ્વાગત કરું છું। રાજકોટના સ્વાદ રસિકોમાં લીલી ચટણીની ખૂબ જ માંગ છે, પરંતુ આ ચટણી ખાતા પહેલા એકવાર ચેતજો, કારણ કે આ વસ્તુ કયા કયા પદાર્થોમાંથી બને છે, કેવા માણસો બનાવે છે તે જાણવું જરૂરી છે। ત્યારે આજે શહેરના લીમડા ચોક ખાતે આવેલ જલારામ ચીકી નામની દુકાનમાં ચટણીમાંથી વાડ મળી આવ્યો હતો। આમ તો મહાનગરપાલિકાની ફ્રૂટ શાખા નાના નાના વેપારીઓ પાસેથી ખાદ્ય વસ્તુના નમૂના લે છે અને તેમાં ખોટ સાબિત થતા તેની દુકાન પર સીલ મારવામાં આવે છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા મોટા મગરમચ્છને પકડવા કે તેમની દુકાનમાંથી નમૂના લેવામાં રસ દાખવતું નથી। આજે લીમડા ચોક સ્થિત જલારામ ચીકીમાં ગ્રાહક લીલી ચટણી લેવા ગયો હતો, ત્યારે ચટણીના ડબ્બાની અંદર વાડ જોવા મળ્યો હતો। આ અંગે અમારી 7 ન્યૂઝની ટીમને જાણ થઈ હતી, જેથી અમારી ટીમે જલારામ ચીકીની મુલાકાત લેતા દુકાન માલિકે અમારી ટીમ ઉપર ભલામણનો ધોધ વરસાવ્યો હતો અને ભીનું સંકેલી લેવા માંગણી કરી હતી। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ।